નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. આજે એક જબરજસ્ત ટોપિક ઉપર આખો પડદો ખોલવાનો છે. જો રાજ છે આ ખેડૂતો માટે. હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશની, જય રામાધણી, જય માતાજી. મિત્રો, આજે માઇક્રોન્યુટ્રન વિશે મારે તમને વાત કરવાની છે. આની અંદર મિત્રો અત્યાર સુધી એટલી બધી અસમજ વસ્તુ હતી ને કે આવી પ્રાઇમ વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, એ ખેડૂતો સુધી ઓરિજિનલ અને સારા કોમ્બિનેશનમાં લઈ ન આવ્યા. કારણ કે કોઈને આરએનડી એટલે રિસર્ચમાં રસ નથી. કેમ સરળ અને કેમ વ્યવસ્થિત ઇઝી બની શકે ને. આજે હું તમને ફોર્મ્યુલા બતાવીશ કે ફ્લાવરિંગ માટે સૌથી દમદાર, વર્ષોથી વન સાઇડ વસ્તુ ચાલતી હોય ને એની પણ ચર્ચા કરીશ. એક એવા ટોનિક કે જે માર્કેટમાં ખળભળાટ મચી જવાનો છે. આપણે કંપનીવાળા આ ગ્રેડ બનાવશે. શું કામ ખબર છે? બનાવવો પડશે. કારણ કે અત્યાર સુધી બધું અલગ અલગ આપતા હોય. એક એવું ગ્રેટ કોમ્બિનેશન આવી જાય જેમાં ફ્લાવરિંગ એવું, જો પાક કોઈ પણ હોય, હું કોઈના નામ નથી લેતો, કોઈ પણ પાક હોય, ગમે એ પાક હોય, ફ્લાવરિંગ કઢાવવા માટે સૌથી વસ્તુ મહત્વની હોય તો એ છે માઇક્રોન્યુટ્રન. બરાબર. હવે માઇક્રોન્યુટ્રન છે એની પહેલા તમને સમજણ આપી દઉં, પછી આપણે ચર્ચા કરીએ કે માઇક્રોન્યુટ્રન છે ને એ ખરેખર હકીકતે બહુ ઓછી માત્રામાં જરૂર પડે. બહુ જાજી જરૂર નથી, પણ પડે. એ ન આપો તો એનો રોલ ઘણો બધો મોટો છે. એનપીકે ને ધક્કો મારવા માટે માઇક્રોન્યુટ્રનની જરૂર પડે. ફ્લાવરિંગ કઢાવવા માટે માઇક્રોન્યુટ્રનની જરૂર પડે. સૂક્ષ્મ પોષક તત્વો જે બહુ ઓછા છે. જેમ કે તમે જો છાશ બનાવો ઘરે, તો નમક ના હોય ને તો છાશ છે એ મોળી આવે. જોઈએ કેટલું નમક? થોડુંક જોઈએ. પણ એક નમક નાખો એટલે આખો છાશનો સ્વાદ બદલાઈ જાય. બરાબર. એમ કોઈ પણ વસ્તુ છે, જમણવાર હોય એમાં સેજ નાની નાની વસ્તુની બહુ મોટી કિંમત છે. એમ આપણા ખેતીમાં સૌથી દમદાર વસ્તુ હોય ને તો એ છે ફાલ માટે ફ્લાવરિંગ. ફ્લાવરિંગ લઈ કેમ આવવું, એમાં શું શું જરૂરી હોય, એવું કોમ્બિનેશન જે દમદાર બધા જ પાકમાં ચાલે. બરાબર. છેલ્લે આપણે કિંમતની ચર્ચા કરશું. આ માઇક્રોન્યુટ્રન છે ને એ આપણી ફોર્મ્યુલા બનાવેલી છે. માર્કેટમાં માઇક્રોન્યુટ્રન તમે ઘણા બધા જોયા હશે અને આવે છે, પણ સાલા રિઝલ્ટ નથી આપતા. કેમ નથી આપતા એનું કારણ તમને કહું. પહેલી વાત તો એ માઇક્રોન્યુટ્રન છે ને એ હંમેશા એમિનો એસિડ થી બનેલું હોવું જોઈએ. બહુ ધ્યાનથી સમજજો. ખાલી માઇક્રોન્યુટ્રન નહીં ચાલે. ગુજરાત ગ્રેડ જે આવે છે ને એને એમિનો એસિડ સાથે સિલેક્ટ કરેલું હોવું જોઈએ. એમિનો એસિડ એમાં હોવું જોઈએ જેથી કરીને એનું રિઝલ્ટ દમદાર આવે. જો પત્તી છે ને એ કોઈ પણ પાકની હોય, સૌથી પહેલા એમિનો બેઝ કોઈ પણ વસ્તુ હશે ને એને પહેલા લેશે. કારણ કે પત્તી 365 દિવસ પ્રોટીન બનાવે. પત્તીમાં ઓલરેડી બને, પ્લાન્ટની અંદર ઓલરેડી બને, છોડમાં ઓલરેડી બને, પણ એને વાર લાગે. આપણે રેડીમેડ આપી દઈએ એટલે એની પૂર્તિ પૂરી થાય એટલે એને જે તમે માંગો એ પાછું આપે. બરાબર. જો માઇક્રોન્યુટ્રનનો આપણે કઈ વારે ઘડીએ સ્પ્રે નથી કરતા. જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે જ ઉપયોગ કરી છે. તો એનો રોલ જ છે. બહુ ધ્યાનથી સમજજો. માઇક્રોન્યુટ્રન હંમેશા સારામાં સારું એ જ કહેવાય કે જે એમિનો એસિડ સાથે આવે. એમ જ ખાલી એમ જ માઇક્રોન્યુટ્રન આવતું હોય એ તમને રિઝલ્ટ નહીં આપે. બરાબર. એમિનો એસિડ સાથે હવે આખી ફોર્મ્યુલા બેસાડવી પડે. એકેય વસ્તુ એમાં ઘટવી ન જોઈએ. જેટલી જરૂરી એસેન્શિયલ વસ્તુ હોય એ તમામ વસ્તુ આમાં પર્સન્ટેજ વાઇઝ બેસાડેલી છે. છેલ્લે આપણે આ રાજ કરશું. જો આ આપણાથી દૂર રાખવામાં આવ્યો. આ ખેતીનો મહાસાગર છે, સમજજો. માઇક્રોન્યુટ્રનની અંદર એમિનો એસિડ છે ને 18.75% છે. આ તો છે જ, પણ આ એક એકને તમારે એમિનો એસિડ સાથે સિલેક્ટ કરવા પડે ત્યારે એ રિઝલ્ટ આપે. જો આપણી આ પ્રોડક્ટ છે, મેં પોતે તૈયાર કરેલી છે. આ વસ્તુ તો રેડીમેડ છે, પણ કેટલા પર્સન્ટેજમાં કેટલી વસ્તુ નાખવી અને એની સાથે આ એડ અત્યાર સુધી માર્કેટમાં એકેય નથી. અલગ અલગ આવે છે, પણ આપણે એક જ ફોર્મ્યુલાની અંદર આખી વસ્તુ બેસાડેલી છે અને દમદાર રિઝલ્ટ. અમે તો વર્ષોથી ઉપયોગ કરી છે આનો. રિઝલ્ટ, પરિણામ. ઘણા મને લોકો ખેડૂતો પૂછતા કે સાહેબ ફ્લાવરિંગ માટે શું? આ ફોર્મ્યુલા
આ એટલી દમદાર વસ્તુ છે, છેલ્લે હું તમને સમજાવીશ એની સાથે શું બીજું આપવું. બરાબર મિત્રો, નવા હોય ખાસ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. હજી ઘણી બધા રાઝ આપણે ખોલવાના છે અને બહુ મજા આવવાની છે. ખેતી એવી દમદાર કરવાની છે કે આવનારા દિવસો ખેતી માટે સુવર્ણ છે. સમજો, એમિનો એસિડ છે એ પ્રોટીન છે. બરાબર, 18.75% આપણી પ્રોડક્ટની અંદર એમિનો એસિડ આવશે. એને ફેરસ 4.80% ફેરસ આવશે. જો માઇક્રોન્યુટ્રનમાં આ બધાની જરૂર છે, અત્યાર સુધી આટલું જ આવે છે. ફેરસ આવે છે, કોપર આવે છે, ઝિંક આવે છે અને મેંગનીઝ આવે છે. કોકમાં બોરોન આવે છે. આ કોકમાં તો આવતું જ નથી. આ વસ્તુ તો લગભગ 80% માં આવતી જ નથી. સમજો, આ બહુ જરૂરી છે. પણ આ બધાય પાછા છે ને એમિનો એસિડ સાથે ચિલેટ કરેલા હોવા જોઈએ. તમે એમિનો એસિડ સાથે કોઈ પણ ગ્રેડ આપો એટલે એ પહેલા એબ્ઝોર્બ કરે, કારણ કે પત્તીને જે જોઈએ છે એ તમે આપો. સોને પે સુહાગા. બરાબર, એમિનો એસિડ 18.75%, ફેરસ છે એ 4.80% આવશે, કોપર છે એ 1.5% આવશે, ઝિંક છે એ 6.80% આવશે, મેંગેનીઝ છે એ 3.80% આવશે, બોરોન છે એ 2.60% આવશે, મોલિબ્ડેનમ છે એ 0.007, બહુ માત્ર ઓછી છે. પણ આ બધામાં આની પણ મોટો રોલ છે. બરાબર, હવે આ બધા સાથે જો આ 7 એલિમેન્ટ થયા, તમારે ગમે ત્યાં ચેક કરી લેવાની છૂટ. કોઈ પણ દુકાને, કોઈ પણ એગ્રોમાં તમારી આજુબાજુમાં આ 7 તત્વો આની સાથે રિએક્ટ કરેલા હોય, લખેલું જ હોય. બરાબર છે, આની સાથે રિએક્ટ કરે, અથવા પૂછી લેવાનું મને એવી વસ્તુ જોઈએ છે જે આની સાથે રિએક્ટ કરેલી હોય અને આ તમામ વસ્તુ અને સાથે આ હોવું જોઈએ. મિત્રો, ખેતી માટે આ દમદાર વસ્તુ છે. જો આની સાથે બધા સાથે આ એડ કરવામાં આવે, પણ એ કંપની, તમને એમ લાગે કે ગોવિંદ સર કંપનીને નહીં ખબર પડતી હોય, પડે, પણ એને કરવું નથી. સમજો, જો નવું રિસર્ચ કરે તો એની એક પ્રોડક્ટ બંધ થઈ જાય. આમાં ઘણી બધી વસ્તુ બંધ થઈ જશે. જોજો, આ બધી વસ્તુ સાથે શું આવે છે? ઓર્ગેનિક પોટાશ. એ પણ કેટલો? 29%. આ બધા સાથે પેકિંગમાં 29% આખું બેસાડેલું છે. જોરદાર રિઝલ્ટ આવે. જો પ્લાન્ટની અંદર પોટાશની માત્રા ફ્લાવરિંગ સમયે જો એની બેલેન્સ કરવામાં આવે તો ફ્લાવરિંગ ખરશે નહીં. અચાનક વધારે વરસાદ પડે તો એમાં કોઈ કઈ નહીં કરી શકે, પણ ફ્લાવરિંગ એવું દમદાર અને લંબાઈ વાળું હોવું જોઈએ. જેટલી લંબાઈ અત્યારે ફ્લાવરિંગમાં આવે એનું ફળ પણ મોટું થાય. આ એના ફાયદા છે. અને આ પોટાશ છે એ 0050 આવે છે એ નથી, આ ઓર્ગેનિક પોટાશ છે, પ્લાન્ટની પત્તીમાંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. બરાબર, આ ઓલરેડી માર્કેટમાં મળે છે પણ અતિશય મોંઘું છે. બરાબર, પણ મને તો ખબર હોય ને ક્યાંથી આવે છે, શું છે. બરાબર, આ ઓર્ગેનિક પોટાશ 29% આની અંદર મિક્સ કરી અને માઇક્રોન્યુટ્રન્ટ આપણું આવે છે. હવે આને જે તમે ખરેખર વાપરતા હોય ને, જો ફ્લાવરિંગ અવસ્થાએ આના 2 થી 3 સ્પ્રે કરવા પડશે. એનું પ્રમાણ છે ને સ્પ્રેમાં 20 થી 25 ગ્રામ જ છે પંપે, ફક્ત 20 થી 25 ગ્રામ, બહુ થઈ ગયું. અને કોઈને કોઈ પણ ગ્રેડ સાથે ચાલશે. માની લો કે હું આખી ફોર્મ્યુલા તમને કહી દઉં. ફ્લાવરિંગ સમયે આ વસ્તુ તમે કરીને દાવાની સાથે કહું છું, જબરજસ્ત ફ્લાવરિંગ આવશે. આ અનુભવ છે, અમારા કરેલા છે. બાગાયતની અંદર મિત્રો આ માઇક્રોન્યુટ્રન્ટ બહુ મહત્વનું હોય, ફ્લાવરિંગ અતિ મહત્વનું હોય. ફ્લાવરિંગ ના આવે તો આગળ માલ કેવી રીતે બનશે? એટલે ફ્લાવરિંગ ઉપર સૌથી વધારે ધ્યાન દેવાનું, કારણ કે મુખ્ય રોલ ખેતીનો ફ્લાવરિંગ છે. બરાબર, શું કરવાનું? હા, એ પણ કહી દઉં, જો તમે આને ડ્રીપમાં આપતા હશો તો તમારે કોઈ પણ બીજી એવેના ન્યુટ્રી કીટ આવે છે ને, એ પણ વાપરવાની જરૂર નથી. આ એવી દમદાર ફોર્મ્યુલા છે. હજી આની અંદર 4 વસ્તુ છે જે મેં ખુલાસો નથી કર્યો. શું કામ? ઈ રાજ રાખ્યું છે, પણ આની અંદર છે ઈ ફાઇનલ. બરાબર, અને હું તો ત્યાં સુધી કહું છું, થોડાકમાં તમે આનો પ્રયોગ કરજો, ફોટો પાડજો, બાકી તમે રેગ્યુલર જે કરતા હોય કરજો. તમને બેયમાં ફ્લાવરિંગમાં ફેર પડે ને તો જ આ બીજી વાર વાપરવાની, બાકી નહીં વાપરવાની. બરાબર, આવું કહેવા વાળો હું એટલા માટે છું કે આ અનુભવને આધારે બોલે છે. આની આખી કેમિસ્ટ્રી છે, એ સમજવી પડે, એની અંદર સેટ કરવી પડે. આ વસ્તુ એક પણ પ્રોડક્ટમાં નહીં આવે, ક્યાંય પણ આવે ને લઈ લેવાની છૂટ. બરાબર, નહીતર કૈલાસ એગ્રોમાં મળી જશે, નીચે નંબર આપી દઉં છું, એની કિંમતે છેલ્લે કહું. પણ હવે બેસ્ટ કોમ્બિનેશન આ કોની સાથે? હા, 5 થી 6 pH હોવો જરૂરી છે.
જો તમે આ વસ્તુમાં નહીં માનો તો રિઝલ્ટ નહીં આવે. હંમેશા હું કહું છું, તમે દવા જે મારો છો એનો પીએચ બહુ માયને રાખે છે. કારણ કે જેની સાથે જે કમ્પેટેબલ છે એને એટલામાં આપવામાં આવે તો જોરદાર રિઝલ્ટ આવે. બરાબર, 5 થી 6 નો પીએચ જ રાખવાનો સ્પ્રે કરવા માટે. આ નહીં, કોઈ પણ ફંગીસાઇડ છે, કોઈ પણ પેસ્ટિસાઇડ છે, કોઈ પણ તમે ટોનિક આપતા હોય, 5 થી 6 નો આપણે પીએચ બેલેન્સર છે જ. ફક્ત પંપે તમારે 7 ml જ નાખવાનું છે. બહુ થઈ ગયું, સમજો. પીએચ બેલેન્સર આપણે જે તૈયાર કરેલું છે એ ફક્ત 5 થી 7 જ ml નાખવાની જરૂર છે, વધારે જરૂરત જ નથી. પહેલા એ નાખવાનું પીએચ બેલેન્સર પાણી ભરીને, બરાબર, થોડુંક બાકી રાખવાનું, પછી આ ટોનિક આખું મિક્સ કરવાનું છે. આજે મેં તમને કીધું એ પ્રમાણે. જો ડ્રીપમાં આપવું હોય તો પીએચ બેલેન્સરની કઈ જરૂર નથી, સલ્ફરિક એસિડ છે જ એના માટે. ડ્રીપમાં તમે આપતા હોય મહિનામાં 1 જ વાર આપવાનું છે, બરાબર. અને આની બહુ જાજી કઈ કિંમત પણ નથી. મહિનામાં 1 વાર તમે ડ્રીપમાં આપી દેશો, તમારે એવેના ન્યુટ્રિક એક્સ આપવાની જ જરૂર નથી. એના તમામ તત્વો આની અંદર આવી ગયા અને એનાથી એ જોરદાર રિઝલ્ટ આવશે. કારણ કે એનો તો બહુ ભાવ વધારી નાખ્યા. એટલા માટે આખું બેસ્ટ કોમ્બિનેશન એમાં બેસાડેલું છે. એમાં જેટલા તત્વો છે એ બધા આમાં આવી ગયા, બરાબર. હવે આની ફોર્મ્યુલા અને જોરદાર દમદાર કઈ રીતે રિઝલ્ટ આપી જોજો. અને કોની સાથે સેટ કરી શકાય? તમારે 05234, બરાબર, કેટલું લેવાનું છે? 5 ml. આપણે જે તૈયાર કરેલી ફોર્મ્યુલા છે એમાં 5 ml 05234. પંપે નાખવું હોય તો 15 લીટરનો પંપ હોય તો 15 ગુણ્યા 5 કરવાના, 75 થી 80, એટલે કે 70 થી 80 ml તમારે 05234 લેવાનું પંપે, બરાબર. પછી આપણે લેવાનું છે આ 20 થી 25 ml. મને લાગે આપણે 20 ગણીએ છીએ, બરાબર, પંપે, તો 20 ગ્રામ, કારણ કે આ પાવડર ફોર્મમાં આવશે. હું તમને છેલ્લે ડિઝોલ્વ કરીને આખું બતાવું છું કેવું હોય શું છે પાણીમાં. જુઓ, માઇક્રોન્યુટન કેટલું? તો કે 20 ગ્રામ, બરાબર. પછી એની સાથે જો આટલા વર્ષોથી 2 વસ્તુ ફ્લાવરિંગ માટે જોરદાર છે, એ આમાં નાખવાની છે, આમાં એડ કરવાની છે. શું? દમન પ્લસ. દમન પ્લસ આવે છે એ તમારે ટાંકીએ, સમજો, આખો 200 લીટર ટાંકીનો માપ તમને કહું છું, એમાં ખાલી 50 ml નાખવાનું છે. અથવા એના જ જેવી એક પ્રોડક્ટ આવે છે ફેન્ટેક પ્લસ. તમને જો આ બાજુમાં ફોટો દેખાય છે ને, એક દમન પ્લસ છે, એક ફેન્ટેક પ્લસ છે. આ બેસ્ટમાં બેસ્ટ છે, વન સાઇડ છે. મિત્રો, ફ્લાવરિંગ માટે આના જેવું એક પણ ટોનિક નથી, બીજામાં પડવાની જરૂર જ નથી. તમે વાપરીને જુઓ, પછી મને યાદ કરશો, બરાબર. અથવા ફેન્ટેક પ્લસ ટાંકીનો માપ મેં તમને કીધો છે, 200 લીટર પાણીમાં ફક્ત 50. પંપે તમે ગણતરી કરી લેજો, બરાબર. અને આની સાથે તમારે માઇક્રોન્યુટ્રન આવી ગયું, દમન પ્લસ આવી ગયું, 05234 આવી ગયું. આ 3 અને સ્ટીકર નાખવાનું છે 4 in 1. કેટલું? 5 ml ટાંકીએ. બસ આટલું જ ફોર્મ્યુલેશન છે. આ 7 તત્વો આવી ગયા, પ્લસ 8મો આ દમદાર ઓર્ગેનિક પોટાશ 29%. માર્કેટમાં અત્યાર સુધી આ 29% આપતા જ નથી. આવે છે પણ આપતા નથી. શું કામ નથી આપતા? તમને ખબર છે? ખાલી એક પોટાશ છેલ્લે તમે ખાલી 200 ગ્રામ ડ્રીપમાં ચડાવી દો ને, ટમેટા હોય, ખારેક છે, જામફળ છે, બેર છે, ખાવાની કોઈ પણ ફળ ફૂલ છે, આંબાની ખેતી હોય, એને મીઠાશ લઈ આવવા માટે ઓર્ગેનિક પોટાશનો સ્પ્રે પણ થાય અને આ ડ્રીપમાં પણ આપી શકાય. ફક્ત 200 ગ્રામ જ આપવાનું છે, એક જ વાર. અને આ તમે જો આપી દીધું ને એ સમયે, આની વાત કરું છું, એટલે એની મીઠાશ છે, ફળ ફૂલની મીઠાશ છે ને, એ અદ્ભુત થશે, બરાબર. એટલે આ હતું માઇક્રોન્યુટ્રનનો આખો ગ્રેડ. મિત્રો, આનો ઉપયોગ કરજો. તમે જ્યારે ઉપયોગ કરશો ને, આખી દશા અને દિશા બે બદલાઈ જશે. આને ઓછામાં ઓછા તમારે 2 રાઉન્ડ તો લેવા જ પડશે. 05234 સાથે માઇક્રોન્યુટ્રન લેવાનું છે, દમન પ્લસ લેવાનું છે, બરાબર. આ આખી ફોર્મ્યુલા. પણ એનો પીએચ સ્પ્રે કરતી વખતે તમારે કેટલો રાખવાનો છે? 5 થી 6. ત્યારે આ દમદાર રિઝલ્ટ આપશે, બરાબર. આ માઇક્રોન્યુટ્રન તમને ક્યાંય બીજું મળી જતું હોય, લઈ લેવાની છૂટ. આની કિંમત તમને હું કહી દઉં, આખાની કિંમત છે ફક્ત ને ફક્ત 700 રૂપિયા. કેટલા? 1 કિલોનું પેકિંગ આવશે, જેની કિંમત ફક્ત ને ફક્ત 700 રૂપિયા છે.
બરાબર, કમ્પ્લીટ ફોર્મ્યુલા આવી ગઈ. આ આઠે આઠ તત્વો એ પણ પાછા કોની સાથે? એમિનો એસિડ સાથે ચિલેટ. બરાબર, જો તમને ક્યાંય આટલા રૂપિયામાં મળી જતું હોય તો ક્યાંય અહીંયા આવવાની જરૂર નથી. પણ ન મળે તો આ તમામ તત્વો તમને નીચે આ એડ્રેસ ઉપર આ નંબર પર મળી જશે. બરાબર, કરવું ન કરવું તમારી ખેતી છે, તમારે નક્કી કરવાનું છે. મેં જે રાઝ હતું એ આખું રિસર્ચ તમને આપી દીધું. બરાબર, હવે હું તમને લાઈવ બતાવું. ચલો ઓફિસમાં કેવું હોય, કેવું ડિઝોલ્વ થાય છે. બરાબર, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. જો મિત્રો, હવે હું તમને લાઈવ પ્રેક્ટિસ કરીને બતાવું કે ખરેખર આપણું માઇક્રોન્યુટ્રન છે એમાં પોટાશ કેવું છે એ પણ તમને બતાવી દઉં. જો આ તમને દેખાય છે, નજીકથી બતાવો. બરાબર, આ પોટાશ છે, ઓર્ગેનિક પોટાશ 29%. હજી આની અંદર બીજી બે વસ્તુ છે પણ એ રાજ રહેવા દો કારણ કે કંપની વાળા ભલે મથે. બરાબર, હવે હું આ પાણી છે એ આ ગ્લાસમાં નાખું છું. જોજો, આ ગ્લાસ ખાલી છે, તમારી સામે આ મેં પાણી નાખ્યું. બરાબર, આને મૂકી દઈએ આપણે સાઈડમાં. આ પીવાનું આપણે રેગ્યુલર પાણી પી છીએ એ જ છે. હવે આ જે છે ને એ પાઉચ છે જેની અંદર તમામ માઇક્રોન્યુટ્રન આપી ગયા. આ 8 જે માઇક્રોન્યુટ્રન છે ને એ તમામે તમામ આની અંદર આવી ગયા. આ પાઉચમાંથી ફક્ત તમારે થોડુંક જ નાખવાનું છે જેથી કરીને તમને ખબર પડે. જો છે, અને આપણે સાઈડમાં મૂકી દઈએ. જોજો શું થાય છે ને કેવી એક્ટિવિટી હોય છે, કેટલા ટકા ડિઝોલ્વ થાય છે એ તમે જોજો. એમિનો એસિડ હોય ને એટલે તમને દેખાઈ આવશે કે એને ચિલેટ પાણીની અંદર મિક્સ કરશો એટલે થોડીક વાર લાગે. વાર એટલા માટે લાગે કે એમિનો એસિડ સાથે છે ને એટલે. બરાબર, ડાયરેક્ટ પડે ને ગળી જાય એવું ન હોય. બરાબર, આ આખે આખું બરાબર તમે એને હલાવશો ને એટલે આ પરફેક્ટ દ્રાવણ તૈયાર થઈ જશે. 1% આમાં કઈ બાકી નહીં રહે. જો આ તમારી સામે ટોટલી માઇક્રોન્યુટ્રન તૈયાર થઈ ગયો. 1% નીચે ક્યાંય બેસતું નથી. આ ટોનિક ફ્લાવરિંગ માટે અતિ આવશ્યક છે. આખે આખું પરફેક્ટ. પણ આ આવે છે, નથી આવતું એવું નથી માર્કેટમાં, પણ આની કિંમત છે ને એ 1600 થી 1700 રૂપિયા છે. મેં જે આ કોમ્બિનેશન કીધું ને એ. બરાબર, કારણ કે એને પરવડે જ નહીં. રાઈટ, હવે માની લો કે આની અંદર જે પોટાશ નાખવામાં આવે ને કેવું હોય. જો આ મેં પોટાશ નાખ્યું. બરાબર, આને મિક્સ કરી દો એટલે 100% આ ડિઝોલ્વ થઈ ગયો છે. 1% આમાં કઈ બાકી રહેતું નથી. આ એ મટીરિયલ છે, એકદમ ફાઇન પાવડર. અને હંમેશા ગોવિંદ સરજી હશે ને એ જ કહેશે, નહીં હોય ને એ નહીં જ કે. બરાબર, હવે તમારે નક્કી કરવાનું શું કરવું શું ન કરવું. ખેતીની અંદર બદલાવ લઈ આવવું હોય ને તો હું જેટલા ડોઝ કહું છું, જેટલા ml કહું છું, જેટલું ગ્રામ કહું છું એ તમારે કરવાનું છે. જો તમે કરશો તો જ રિઝલ્ટ આવશે. જો એ નહીં કરો તો રિઝલ્ટ માટે હું બંધાયેલ નથી. બરાબર, આ તમામ વસ્તુ મેં તમારી સામે રાજ ખોલીને મૂકી દીધા કે હકીકત આ છે. બરાબર, થેન્ક યુ. જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ.